લગભગ આ રીતે અમારે તો પેઢીએ બાપ દાદાનો ધંધો છે, પણ હું 30 વર્ષથી હું પોતે કામ કરું છું આ માટલામાં. પણ એક માટલું તમારે ઘરે બનીને આવે ને તો અંદાજિત 6 થી 7 દિવસ જેટલો સમય લાગે ને, અલગ અલગ સ્ટેપમાંથી પસાર થઈને. પહેલાં 5 વાગે ઉઠીએ તે સાંજે 5 વાગ્યા લગીને 30-35 માટલા બની જાય અમારે, નાના મોટા. બરોબર. તો 10 થી 20 સેકન્ડમાં માટલું પ્રોપર કલર થઈને રેડી થઈ ગયું. માટલા ટીપતા ઘણી વખત એવું તમારે બનતું તો હશે ને કે ઘણા માટલા તૂટી જતા? હા, અમુક તૂટી જાય માટલા. એવા કોઈ આવે ને તો તૂટવાની પણ શક્યતા રહે, પણ મહેનત કરતા જો સમય થઈ જાય ને નાય હમું થાય. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. જગ્યા જોઈને તમને એવું થતું હશે કે ચિરાગભાઈ આજે ક્યાં આવી ગયા છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો, હું કંઈ દૂર ગયો નથી, અમદાવાદ ગાંધીનગરમાં જ છું મિત્રો. અને આ જગ્યા પર મિત્રો માટલા બનવાની લાઈવ પ્રોસેસ તમને આજના વિડીયોમાં તમને બતાવવાનો છું. ઠંડા પાણી માટેના માટલા આપણે પીએ છીએ માર્કેટમાંથી, આપણે જનરલી કરતા હોઈએ છીએ, પરંતુ કેટલા સ્ટેપમાંથી પસાર થઈને તમારા ઘર સુધી આવે છે ને એ તમને આજના વિડીયોમાં લાઈવ આપણે બતાવીશું. આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ, મજામાં ને? હા, મજામાં. તો સૌ પ્રથમ તો આ જગ્યાનું એડ્રેસ છે એ બતાવી દો. કોઈને કદાચ માટલા અહીંયાથી લેવા હોય તો ક્યાં આવું? આ આપણે ગુજરાત અમદાવાદમાં છે. ઓકે. અમદાવાદથી થોડીક દૂરી પર અડાલજ ગામ છે, અડાલજની બાજુમાં અંબાપુર ગામમાં મળે છે. બરોબર છે. એટલે અડાલજ છે એનાથી એકદમ નજીકમાં 2 કિલોમીટરમાં. 2 કિલોમીટર. અડાલજથી માત્ર 2 કિલોમીટરના ડિસ્ટન્સ પર ભાઈનું સરસ મજાનું આખું આ ગોડાઉન ટાઈપનું અહીંયા આવેલું છે અને આખું સેટઅપ છે. તો હવે માટલા તો આપણે બધા જનરલી આપણા માર્કેટમાં લેતા જોઈએ, બધા ઘણા બધા લે છે, પણ એ કઈ રીતે બને છે એ આપણે બધા મિત્રોને આજે બતાવીએ. તો એમાં માટીથી કદાચ પ્રોસેસ ચાલુ થતી હશે, તો માટી ક્યાંથી લાવો છો અને એ બતાવી દો. આ માટી આવે છે પિયજ અને રાંધેજા. ઓકે. અહીંયા નજીકમાં 2 ગામ છે. ઓકે. એમાં 2 માટી મિક્સ થાય. બરોબર છે. આ પ્રમાણેની આ ચીકણી માટી છે કે કઈ કાળી માટી કહેવાય? ચીકણી માટી છે. ચીકણી માટી જોઈ લો તમે એકદમ. અને ત્યાંથી માટી અહીંયાથી તમે લઈ આવો, પછી ત્યારબાદ હવે બીજા સ્ટેપમાં આપણે શું કરો? એક આ માટી આવે છે. બરોબર. એક આ અલગ માટી છે? હા, એ અલગ છે. 2 મિક્સ થાય. બરોબર છે. અને એટલે બંને મિક્સ કરવી પડે? હા, 50-50. 50-50%. બરોબર છે. એટલે કોઈ એક માટીમાંથી ના બને, બંને મિક્સ જ કરવી પડે? હા, બંને મિક્સ કરવી પડે. બરોબર છે. ઓકે. આમાં નાખવામાં આવે છે 50-50%. 50%? બંને માટી 50-50%. એક કુવા ટાઈપનું અહીંયા બનાવેલું છે સરસ મજાનું આ પ્રમાણેનું, જેમાં મિક્સ કરવામાં આવે બંને 50-50%. બરોબર. હા. પછી શું કરો? પછી મશીનથી અને રગડો કરવામાં આવે છે. ઓકે. એટલે પ્રોપર મિક્સ થાય અંદર? પ્રોપર મિક્સ થઈ જાય બંને. બરોબર છે. ઓકે. એટલે અંદાજે આમ કેટલો સમય લાગતો છે મિક્સ થવામાં? એવું મિક્સ થવામાં લગભગ તમને 15 થી 20 મિનિટ ખાલી. 15-20 મિનિટ જેવું? બરોબર. એના પછીનો સ્ટેપમાં શું આવે? એના પછી આપણે અહીંયા બહાર નીકાળી દેવાની માટી. ઓકે. થોડા નજીક થોડા પાછળ આવી જાઓ તમે. તો અહીંયા એક તમને પાઇપ જેવું દેખાતું હશે, જ્યાંથી જે મિક્સ થઈને બંને માટી એ આ રસ્તે અહીંયા આવી જાય. બરોબર. તો અહીંયા શું થાય હવે? અહીંયા સુકાવા મૂકવાની છે. બરોબર. સુકાવા માટે. અને કેટલા ટાઈમ માટે? આ રહી લગભગ 2 થી 3 દિવસ. 2 થી 3 દિવસ સુધી આ પ્રમાણે આમ તડકામાં રાખો? તડકામાં જ રાખવાની. એટલે પ્રોપર આ રીતે ભાઈ સુકાઈ જાય. જોઈ લો તમે અહીંયા આ પ્રમાણેના ચોસલા પડી જાય. જેમ જેમ સુકાતું જાય એકદમ ડ્રાય થઈ જશે માટી. બરોબર. ચલો, તો આપણે માટી સુકાઈ ગઈ, કમ્પ્લીટ કરીને અહીંયા આવી ગયા છીએ. ઓકે. હવે મશીનમાંથી આપણે જોઈએ. મશીન બી જોઈ લો અત્યારે ચાલુ થઈ ગયું છે. બરોબર. હવે તમે માટી અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેની, જે કડક માટી હોય થોડી. હા, થોડી કડક થઈ જાય પછી અહીંયા લાવી દેવાની. ઓકે. આ કમ્પ્લીટ માટી પીસાઈને બહાર આવી જાય. તો ચાકડો ચાલુ કરી નાખ્યો છે. હવે આપણે પીસેલી માટી ઉપર ચોટાડવાની છે. બરોબર છે. એટલે આ જે લુવો આપણે આગળ ત્યાંથી લીધો હતો, હા, એના ચાકડા ઉપર આ રીતે આપણે રાખવું પડે. બરોબર છે. ઓકે. બરોબર છે. એનો અને આમ દાદા કેટલા વર્ષોથી માટલા બનાવો છો?
લગભગ આ રીતે તો અમારે તો પેઢીએ બાપ દાદાનો ધંધો છે, પણ હું 30 વર્ષથી હું પોતે કામ કરું છું આ માટલામાં. અચ્છા, બરોબર છે. હા, ને કે અમારે તો પેઢીનો ધંધો છે, બાપ દાદાના વખતનો. બરોબર છે. અને આમ એક માટલું બનતા આમ કેટલો ટાઈમ લાગે આ ચાકડા ઉપર? એક માટલું બનતા ચાકડાનો શેપ કરતા માટે ખાલી 5 મિનિટ લાગે શેપ બનાવવા માટે. શેપ બનાવવા માટે માટલા જેવું માટલું, હા, શેપ ખાલી એનો, પછી એને ટીપવું પડે અને મોટું કરવું પડે. બરોબર છે. એટલે તમને લાગતું હશે કે ભાઈ માટલું એટલું ઈઝી છે, પણ એક માટલું તમારા ઘરે બનીને આવે ને તો અંદાજિત 6 થી 7 દિવસ જેટલો સમય લાગે ને, અલગ અલગ સ્ટેપમાંથી પસાર થઈને આવે. બરોબર ને? હા, અલગ અલગ સ્ટેપ. અને તમે અત્યારે જુઓ, અત્યારે માટલાનો શેપ પ્રોપર અત્યારે નાની જે ઢોચકી કહેવાય ને એ પ્રમાણેનું જો દાદાએ સરસ મજાનું બનાવી દીધું છે. જો અને આ બાજુ તમે જોઈ લો, તમે આ ઘણા બધા કદાચ 1-2 દિવસ પહેલા બનાવ્યા છે ને? હા, 2 દિવસ પહેલા બનાવ્યા. બરોબર છે. અને માટી ઉદ્યોગમાં આ ધંધામાં બહુ મહેનત અને બહુ વધારે છે. ઓકે. હા, બહુ, કારણ કે બહુ મજૂરી વધારે પોકે છે, એટલે બહુ મહેનત છે. ટેકનોલોજી અત્યારે થોડી ઘણી થઈ ગઈ છે. આ મશીનની છે, ચાકડાની છે, પછી માટી ગાળવાની છે, એટલે થોડું સવલત થઈ ગઈ છે. બરોબર. ને કે પહેલાં તો બહુ એમ કે બહુ કઠિન કામ હતું, બહુ કડક કામ પહોંચતું હતું. અને આપણે જે ઉનાળાની અંદર આપણે બધા કહેતા હોય છે કે ઠંડા જે પાણી થાય ને એવા માટલા બનાવો, તો એ ઠંડા જે માટલા થતા હોય એ બધા શિયાળામાં બને કે ક્યારે? માટલા તો 12 માસે જ બનતા હોય, 8 મહિના સુધી બને, વૈશાખ મહિના સુધી. બરોબર છે. પણ જે શિયાળાના માટલા આવે ને થોડું ઠંડકનું પ્રમાણ વધારે રહે. બરોબર છે. અને જે ઉનાળામાં જે માટલા બને ને ગરમી ડિગ્રી થોડી વધારે હોય એટલે એનું પ્રમાણ ઓછું રહે ઠંડકમાં. બરોબર છે. એટલે ઠંડા પાણીના જો માટલા જો તમારે જોઈતા હોય તો પછી શિયાળામાં બનાવવા પડે ને એ માટલા આપણે લેવા પડે. હા, શિયાળામાં જે બનેલા માટલા રહે ને એમાં ટેમ્પરેચર થોડું ઠંડુ વધારે રહે છે. બરોબર છે. એના હિસાબે, કારણ કે શિયાળાના માટલા પ્રખ્યાત છે. બરોબર. હા, એમાં પોષ મહિનાના જે પોષ મહિનો આવે ને આપણે હિન્દુ ધર્મમાં, હાજી, એના એ મહિનાના માટલા બહુ પ્રખ્યાત હોય. બરોબર. કે પોષ મહિનાના માટલા છે એમાં પાણી થોડું વધારે ઠંડુ થાય. બરોબર. હા. અને આમ તમે સવારે આમ ઉઠીને કેટલા વાગે માટલા બનાવતા હશો ને એક દિવસમાં અંદાજિત કેટલા તમે માટલા બનાવતા? પહેલાં 5 વાગે ઉઠીએ તે સાંજે 5 વાગ્યા લગીને 30-35 માટલા બની જાય અમારે, નાના મોટા. બરોબર છે. નાના મોટા. હા, 30-35 નંગ બની જાય. આ નાના માટલા અત્યારે દાદા બનાવી રહ્યા છે, બાકી મોટી સાઈઝના માટલા પણ અહીંયા બને. બરોબર ને? હવે માટલા બની જાય, દાદા અહીંયા બનાવી દીધી, એના પછી આપણે એને સુકાવા દેવાનું હશે કે કેટલા દિવસ? આગળની પ્રોસિજર શું રહે? આને હવે આ બની ગયું છે મોલ્ડ, એને સુકાતે લગભગ 12 કલાક થાય છે. 12 કલાક સુધી આ રીતે રાખવાનું? હા, એટલે સુકાઈ જાય પ્રોપર. હા, બરોબર છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? નેક્સ્ટ સ્ટેપમાં આપણે 10 થી 12 કલાક માટલા સુકવા દઈને અહીંયા આવી ગયા. બરોબર છે. એટલે આ 12 કલાક જેટલો થઈ ગયો ને આ રીતે સુકાઈ ગયા. સુકાઈ જાય. આને ઊંચું કરીએ તો પાછું તૂટી જાય કે ના તૂટે? ના તૂટે. બરોબર. તો 12 કલાક જેટલો એટલે 50-60% જેટલા માટલા સુકાઈ ગયા. 50-60%, 50%. અને દાદા શું કરી રહ્યા છે અહીંયા? માટલું આમ પછાડે છે? માટીથી ટીપીને મોટું કરે છે અને આકાર આપે છે. બરોબર છે. બરોબર છે. આ પ્રમાણેના માટલા અહીંયા જો ટીપાઈ રહ્યા છે ને પ્રોપર જે એનો શેપ આવવો જોઈએ ને એ શેપ અહીંયા ભાઈ બી રેડી કરી રહ્યા છે, દાદા રેડી કરતા. તો દાદા માટલા આ કેમ કરવામાં આવે આ સ્ટેપ? આ શેપ ગોળ માટલા છે, પાણી માટે, ઠંડા પાણી માટે યુઝમાં વપરાય છે. બરોબર. અને કોઈ આનામાં કોઈ આડઅસર થતી નથી. ઓકે. અને સેહત માટે, શરીર માટે બધી વાતે ફ્રીજ કરતાં ઘણી ઉત્તમ ક્વોલિટીના માટલા આવે છે. આ રે બરોબર. ફ્રીજમાં કોઈ નવા રોગો થાય, આમ તેમ થાય. અને આ માટલાના વર્ષોથી બાપ દાદાના પેઢીઓથી બધા પાણી વાપરતા આવે છે. અને એમાં ડોક્ટરો પણ કહેતા હોય છે કે માટલાનું પાણી પીને સ્વસ્થ રહો. સ્વસ્થ. માટલામાં કોઈ કેમિકલ નથી, કોઈ ટેકનોલોજી નથી. સીધું સાદું માટલું છે, કુદરતી માટલું છે, કુદરતી માટીનું બનાવેલું છે. તેમાં પાણી ઠંડુ થાય અને કોઈ આડઅસર થતી નથી, કોઈ બીમારીની. માટલા ટીપતા ઘણી વખત એવું તમારે બનતું તો હશે ને કે ઘણા માટલા તૂટી જતા? હા, અમુક તૂટી જાય માટલા. એવા કોઈ આવે ને તો તૂટવાની પણ શક્યતા રહે, પણ મહેનત કરતા જો સમય થઈ જાય ને નાય હમું થાય. બરોબર. જો તૂટેલું જો એક અહીંયા મારા આગળ એક પડેલું છે, જો હવે આ તૂટેલું માટલું છે દાદા, એ હવે આ ફેલ થઈ ગયું કે આના પછી બની શકે માટલું? એને મહેનત કરીએ જો થઈ જાય તો થઈ જાય, ને ના થાય તો માટી ભેગું નાખી દેવું પડે. પાછું નવેસરથી ઝીરો થઈ જાય, ઝીરો ડેમેજ થઈ જાય. બરોબર. હા, ફરીથી બનાવવું પડે એને. દાદા ટીપવાનું ને બધું થઈ જાય, પ્રોપર શેપ અપાઈ જાય, પછી આને સુકાવા દેવું પડે કેટલા દિવસ સુધી? સુકાવા માટે ઘરમાં 3 દિવસ માટે છોયડામાં, અને ઓછો પવન લાગે એવું, અને તડકો ના બિલકુલ આવવો જોઈએ. તડકામાં નહીં. 90% માલ માટલા સુકાઈ જાય એના પછી તડકે મૂકવામાં આવે, તપાડવા આવે. એટલે આ પ્રમાણે ટીપાઈ જાય, શેપ બની જાય, પછી જોઈ શકો છો આ પ્રમાણેની એક જગ્યા દાદાએ જે બનાવી છે કે જ્યાં માટલાને અંદાજિત 3 દિવસ જેટલું રાખીને અહીંયા પ્રોપર
સુકા વગર અહીંયા રાખી સુકાવવામાં આવે બરોબર ને? હા. અને એના પછીનો સ્ટેપ શું થાય પછી? એના પછી પ્રોસેસ બહાર તડકે કાઢવાનું, થોડું કડક થઈ જાય ઓકે, પછી એના પર પેઇન્ટિંગ ને કલર કરવામાં આવે કલર છે. કરવાનો. એ કલર ને બધું થાય ને એ તમને આગળ સ્ટેપ જોઈ શકો છો તમે 2 દિવસ પછી માટલા અહીંયા સુકાઈ જાય છે કમ્પ્લીટ, બરોબર છે. અને તડકે થોડી વાર રાખવાના છે. આગળ દાદાએ જે કીધું એ હા, બરોબર. તડકે રાખીને થોડા અડધો કલાક તડકે રાખીને અહીંયા પછી તમારે જોવાનું છે કમ્પ્લીટ સુકાઈ ગયા પછી આને કલર કરવા લઈ જવાના છે. ઓકે, અને કલર કરવાનો. હા, કલર કરવા માટે જે ઘેરું આવે રમચી બરોબર. કહેવાય અમારામાં. અને આ કલરમાં કોઈ કેમિકલ આવે કોઈ કે જ કેમ? કેમિકલ નહીં, માટી કમ્પ્લીટ બરોબર છે. અને આ બહારથી જ કલર થાય કે અંદર થાય કલર? બહારથી જ કલર થાય, અંદર કોઈ નહીં, અંદર કોઈ જ વસ્તુ આવે નહીં. બરોબર છે. તો તમે જો એક કલર હવે પા કરીને બતાવશે. જો આ પ્રમાણે માટલું એક સરસ મજાનું મૂક્યો. એકદમ ગીરું જ છે આ. કોઈ દવા બવા કોઈ નથી માં જો. એકદમ મસ્ત છે. આમ કહેવાય ને તો 10 થી 20 સેકન્ડમાં માટલું પ્રોપર કલર થઈને રેડી થઈ ગયું. અંદરની સાઈડ તો જે નેચરલ માટી છે એ જ છે, બાકી જે કલર છે ને એ બહારના સરફેસ ઉપર થાય છે. જો આ પ્રમાણે જોઈ શકો છો. અને કલર થાય ને એના પછી કદાચ કેટલા ટાઈમ સુધી આને રાખવું પડે સુકાવા દેવા માટે? આને લગભગ 5 મિનિટ સુધી, 5-10 મિનિટ જેવું. બરોબર છે. ઓકે પછી એને તડકે બહાર કાઢવાનું છે. ઓકે, પછી એને લગભગ 4 થી 5 કલાક તડકા નીચે રાખવું પડે. તડકામાં રાખવું પડે. ઓકે, એટલે આ પ્રમાણે કલર થઈ જાય ત્યારબાદ 4-5 કલાક તડકામાં રાખવાનું છે. હા, અને એના પછી શું કરવાનું છે પ્રોસીજર? એના પછી આપણે જે આગળ બતાવું છું ભઠ્ઠીમાં જે પકવવાના છે. ઓકે, એટલે આને proper- પહેલા એક- એટલે આ બધા હજુ કાચા માટલા છે, આને કાચા પ્રોપર છે. પકાવવા પડે. હા બરોબર છે. એ ભઠ્ઠીમાં રાખવા પડશે ને? હા, આ બરોબર જે છે 2 દરિયામાંથી આવેલા પથ્થર છે, એના ચળકાટ આપવા માટે જે ઓકે. કલર છે ને એનું ફિનિશિંગ આપે છે. જોઈ શકો છો તમે તડકે તપાયેલા માટલા આ ભઠ્ઠામાં પાકે છે. બરોબર. આગળ તમે વાત કરી કે ભઠ્ઠામાં મૂકવા પડે ભઠ્ઠામાં પ્રોપર મૂકવા પકાવવા પડે. માટે. proper. એક ભઠ્ઠો અહીંયા આ બનાવેલો મોટો છે. ભઠ્ઠો છે, બરોબર. જે છે 300 થી 400 500 નંગ આમાં આવી જાય. 300 થી 400 નંગ માટલા હા, આમાં આવી જાય. હા. ઓહો. બરોબર છે. અને અહીંયા બી એ સ્ટોરેજ કરેલો છે અને એક બીજો ભઠ્ઠો બીજો અહીંયા ભઠ્ઠો છે. રેડી કરેલો છે. જો એક આમાં 150 થી 200 નંગ આવી જાય છે. ઓકે, 150 સાઈઝ પ્રમાણે. હા, સાઈઝ પ્રમાણે આ થોડી નાની પ્રમાણે એક size ઉપર છે. એક માટલા ગોઠવાઈ હા, દેવાના. એક ઉપર માટલા નીચે લાકડા આવે છે, એના ઓકે. ઉપર માટલા ખાલી કર્યો છે. કાલનો પકવેલો હતો, હવે ઓકે. સાંજે બીજો ભઠ્ઠો પકવો. એટલે આજ સાંજે અત્યારે જોઈ લો ભાઈ, અત્યારે સવારે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છે 10:30 ની આજુબાજુ. બાકી સાંજે બધું ભરાઈ જશે ને? હા, સાંજે એટલે બધું પછી ઉપર ભરાઈ જશે. ખુલ્લું રહે કે બંધ રાખવાનું? ઉપર માટે પેલું રૂ છે, આ એ ઓકે, જે છે સળગે નહીં એ ટાઈપનું રૂ આવે છે આગળથી. એટલે પ્રોપર પેક થઈ જાય, હા, હવા બવા proper નીકળે pack. નહીં. હવા નીકળે નહીં. બરોબર છે. એ ગરમી પ્રમાણે. અંદર ને અંદર રહે. બરોબર. ના ભઠ્ઠામાં કેટલા દિવસ સુધી રાખવો પડે? આ ભઠ્ઠામાં લગભગ 12 કલાક રાખવો પડે. આજ 12 કલાક સુધી. હા, કાલ 12 સવારે નીકળે. કલાકમાં ધારો કે આજે સાંજે તમે ભઠ્ઠો ચાલુ કરો, બધું કાલ pack થઈ સવારે જાય. નીકળી જાય, સવારે રેડી થઈ જાય અને આપણું માટલું પકવાઈ જાય, પકીને એકદમ રેડી થઈ જાય. રેડી થઈ જાય. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણું માટલું પકાઈને એકદમ રેડી થઈ ગયું છે તમારા ઘર સુધી આવવા માટે. બરાબર ને ભાઈ? હા. હવે આ માટલાની પ્રાઇસ કેટલી છે? આ માટલાની તમને 50 થી 60 રૂપિયામાં સાઈઝ પ્રમાણે માટલા મળી રહે માત્ર છે. 50 રૂપિયામાં? હા, ખાલી આટલી 50 બધી મહેનત ભાઈ તમે કરી 50 રૂપિયામાં? ખાલી 50 માત્ર 50 રૂપિયામાં ભાઈ આ માટલું અહીંયાથી તમને મળી જશે. બીજી વસ્તુઓ પણ તમને આગળ બતાવીએ. જોઈ શકો છો તમે આ પ્રમાણેના માટલાનો આખો સ્ટોક છે. હવે કોઈને ગુજરાતમાંથી આ વિડીયો અલગ અલગ જગ્યાથી જોઈ રહ્યા હોય, કોઈને વધારે ક્વોન્ટિટીમાં આપણે માટલા લેવા હોય તો બીજી જગ્યાએ તમારે ડિલિવરી ઓપ્શન અવેલેબલ છે કે અહીંયા લેવા આવવું પડશે? અહીંયા લેવા આવવું પડે તમારે. ઓકે. અને 1 મહિના પહેલા જે બુકિંગ કરાયેલા હોય એને જ માટલા મળી શકે છે. 1 બરોબર મહિના છે. પહેલા. અને આપણે લોકેશનની વાત કરીએ ને તો એકવાર ફરીથી કહી દો કઈ જગ્યા ઉપર આવે? લોકેશન આપણું અડાલજ, અમદાવાદમાં આવેલું અડાલજ ખોબા રોડ ઉપર, ગામ અંબાપુર. અંબાપુર ગામમાં. હા. આ બાજુ તમે જોશો ને તો અડાલજ છે. અડાલજથી આ બાજુ કોબા તરફના હાઈવે પર તમને આ જગ્યા મળી જશે, ભૂમિ ગણેશ માટલા ભંડાર. અને માટલાની સાથે સાથે આપણે બીજી માટીની કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ અહીંયા? માટીના ચૂલા, માટીના ચૂલા. ઓકે, બરોબર. કાળી માટીના વાસણ. કાળી માટીના બધા વાસણ. હા, પછી આ પ્રમાણેના કાળી માટીના જે માટલા છે એ પણ તમને મળશે. ચકલીવાળા છે, આ નાનાથી જે- માંડીને મોટી બધી માટલાની ઘણી બધી વેરાયટી મળશે આપણને. દરિયાના માટીના વાસણ મળશે માટલા. બરોબર. અને આમાં પાણી વાણી ઠંડુ થાય કે? એકદમ ઠંડુ, ફૂલ ગેરંટી વાળું માટલું આવશે. બરોબર છે. અને એકદમ એની કિંમત ઠંડુ કેટલી પાણી. છે? આ માટલું તમને પડે 350 રૂપિયામાં. 350 રૂપિયામાં? હા. ઓકે, બરોબર છે. એ સિવાય તમે એ જોઈ શકો સિવાય છો ઘણું કે બધું બને છે, જેમ કે માટીના જે બધા રમકડા હોય નાના છોકરાઓ માટેના, જો પ્રમાણેના જે રમકડા છે, ઘોડા છે, ત્યારબાદ હાથી, આવ્યું રમકડા બનાવો છો કે શું? હા, બધું જ બને છે અહીંયા. જો હજુ તો કલર બ્લર થવાનું બધું બાકી છે.
સબ્જી બનાવવા માટેનું જે તપેલા જેવું આવે છે એ બને છે અહીંયા. બરોબર છે. આ પ્રમાણેની જો હાંડી કહેવાય છે એને. માટીની હાંડી. હા, અને આમાં જો આપણે રસોઈ બનાવીએ ને તો એનો ટેસ્ટ આખો જ અલગ આવે. ટેસ્ટ અલગ આવે. હા, માટીની. એ સિવાય જો માટીના ગલ્લા છે, નાના મોટા ગલ્લાથી માંડીને ઘણી બધી વસ્તુ છે એ તમને આ જગ્યા ઉપર મળી જવાની છે. તો ચોક્કસ તમે નીચે પૂરું એડ્રેસ અને ભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે આપી દઈએ છીએ. તો તમારા પણ ઘર માટે માટલા કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમે અચૂકથી તમે વિઝિટ કરજો. વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. વિડીયો કેવો લાગ્યો છે તે પણ જણાવજો. નવા વિડીયોમાં નવા લોકેશન અને નવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.